મિત્રો અઢી થઈ ગયા છે અને કે સવારે આપણે કંઈ શૂટ કર્યો નથી અને અટાણ પ્લોટમાં મૂક્યા છે સરવા માટે ગાયું ભેંસું ને જુઓ તમે એવું છે સવારમાં તો આમ પ્લોટમાં બધી સરાવતા હતા એટલે કંઈ આપણે કંઈ વિડીયો બહુ શૂટ કર્યો નહોતો આ રીતનું અટાણ પ્લોટમાં ખડ છે જૂના મકાન છે તમે ખડ જુઓ પાકી ગયું છે હાવ ફૂલડા વાળું આ રીતનું છે બધું વેલ ને ખડ ને દૂધલાની વેલ ને એમને બધું હુકાઈ ગયું છે હવે માતા ગયું પણ વેલું માંડ હલે એવું છે હમણાં ટાઈટું પડે છે એટલે ગાયોની મજા આવી છે ખાવાની ભેવું ને હોતે એકી મુક્કા ભેગા જ પોળી ગયા છે અટાણ જો ઈ વાહ બસ એની જૂની ઓસરી છે એટલે એમાં ખડ થઈ ગયા છે જો તુડી પણ વાવેલી છે હાગ પણ છે બસ ખડમાં સરી રહ્યા છે પ્લોટમાં ખડ છે સારું મિત્રો ઓસરીમાં બધી સરસ ગાયું ભેવું પ્લોટમાંથી ખડ બહુ સારું હતું ખાય પાણી બાણી પાય અને ગાયું ભેવું ને વેલમાં લઈ આવ્યા છે પસવાડામાં કેમ કે હુકલ ખડ ખાધું પાણી પીધું એટલે વેલમાં શેરશે ગાયું જય દ્વારકાધીશ મિત્રો અટાણે તો સડકની ગાળાઓમાં ચરાવવા માટે લઈ આવ્યા છે વેલુમાં સવારમાં અને આપણે બે ગાંહડી ખડ નાખ્યું છે આગળ એવું છે મિત્રો બધું અટાણે પાળા માથે બધી સરે છે ગાયું અત્યારે તો ગાયું ભેંસું વેલમાં ચરે છે હમણાં 3 દી થયા કાંઈ કપાના છે નહીં કંઈ મળતા નથી કપા આ રીતે પાળામાં બધી રખડતા હોય જે સહેલું જાય છે એટલે એમાં અટાણે વેલ થઈ ગઈ છે સારી એમાં સરે છે અટાણે ગાયું ભેં હા આ વેલમાં બહુ કાંટાવાળા ફૂલડા નથી ગાયું ભેવું સરે આમાં કોકમાં થોડા ફૂલ હોય એટલે માપે ખાય હમણાં કુણી વેલ છે હમણાં સેલાવમાં આગળ નીકળી જાય ગાયું ભેવું પછી આપણે ખડ નાખ્યું છે ત્યાં લઈ જશું ખવડાવવા માટે ખડ નાખ્યું હતું બે ગાંહડી જેવું થરાએથી ગાયું ભેવું ને લઈ આવ્યા છે કાળિયું ખડ છે કપાસમાંથી કાઢેલું છે
ખાઈ છે અટાણે આપણે ગાયું ભેવું હમણાં હારે 2 ગાંહડી હતું. લાગી ગયા છે ને આપણે ચોકમાંથી ગાય બે ઊભી કરી દીધી છે. હવે એડા પાણી પીવે છે તો આપણે ખડ નાખ્યું છે આગળ ત્યાં ખવડાવવાનું છે અટાણે. આપણે કાલે ખડ ખવડાવ્યું હતું એ પણ તમે વિડીયો જોયો સવારમાં. અને જૂના પ્લોટમાં આપણે સરાવી હતી ગાયું ભેવું બપોર કેળે એ પણ આમાં જ છે. ખડ બાજુ હાઈકે જ આવી ગાયું ને. હાલો 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 એ હાલો 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 હાલો. ઈ હાલો હાંજક વેળામાં ખાઈ દો. આમાં વેલું ઘણું છે ઈ. હેલા તો હમણાં બાવળુમાં ઈ ખડમાં આવી ગયો. તો કે આપણે ઢગલા કરી દીધા છે યાર. ઈ આ રીતે નાખી દીધું આપણે નદીના કાંઠાઓમાં નીણ અટાણે. ખડ લઈ આવ્યા હતા રિક્ષા ભરી. લીમડાના સાંયે બેઠા છે. ઠીક ઠીક છે સાંયો. અને કલ્પેશના જો પાછળ નીણ ખાઈ છે. અને આપણે ખડ નાખી દીધું ગાયું ને ભેવું ને. તો 4 વાગી ગયા છે અને ખડ કરી દીધું પૂરું. ગયું ભે ખાઈ ગયો હાવ કે ખડ સારું હતું કાળ્યું અને થૂમડા વિધા છે ખાય છે. 4 જેવું થઈ ગયું છે મિત્રો. તો પાણી બાણી પીને ઊભી રહી ગયો. પછી આગળ આમ વેલમાં ઘડીક પડી છે કેડે લઈ જાવ ઘડીક ખાઈ મિત્રો. અને ગાયું ભેંસું આમ વેલમાં વહી ગયું છે. ખડ સારું હતું એટલે હાવ ખાઈ ગયા. 4:30 થઈ ગયા છે ને તો આ વેલમાં સરે છે અટાણે. તો આપણે આ બાજુ સરે છે નદીના કાંઠામાં. અને ગાયું આપણે આ પાળાની આ બાજુ. ખડ સારું હતું 4-5 ગાંડી જેવું હતું એટલે ગાયું ભેવું ધરાણી છે સારી. કલાક આમાં શેર છે આ વેલમાં બધી. આમાં 3 દીનું એક હારે આમાં વિડીયો એડ કર્યા છે તો તમે જોયા આગળ.
છે અટાણે તો કપાની ભેળ કાંઈ હજી થતી નથી. 5 દીથિયા કાંઈ કપા છે નહીં. આમ ખડ લઈ આવી અને ખવડાવી છે અટાણે ગાયું ભેહુંને. અટાણે સરે છે ને કંઈક માંદણામાં આળોટે છે એવું છે અટાણે ભેહું. એવું છે. વિડીયો આપણે આયા સુધી જ રાખીશું. તો તમને ગામડાના વિડીયો કેવા ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી કાયમી તમને વિડીયો મળે ગામડાના. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે ગાયો ભેંસો ચરાવતા વિડીયો તમને મળે. તો ગામડાનું આવું જીવન હોય માલધારીઓનું, એ હેતુથી આપણે વિડીયો બનાવી છીએ. એટલે આપણે ફોલો કરવાનો અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. તો ડાયરો અને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા.